પ્રેગ્નન્સીમાં સૌથી કોમન જોવા મળતી કમ્પ્લેન એટલે કે કોન્સ્ટિપેશન. તો ચલો આજે જાણીએ થોડી ટિપ્સ એક્સપર્ટ પાસેથી ટુ પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી. સૌપ્રથમ આપણે જાણીએ કોન્સ્ટિપેશનના કારણો વિશે. તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ કારણ છે પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન. પ્રેગ્નન્સીમાં પ્રોજેસ્ટ્રોનની માત્રા વધતી હોય છે, જેના કારણે કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ રહી શકે છે. સેકન્ડ કારણ છે કે પ્રેગ્નન્સીમાં તમે થોડો વધારે આરામ કરતા હોવ છો. ત્રીજું રીઝન અર્લી પ્રેગ્નન્સીમાં કોન્સ્ટિપેશન માટેનું એ છે કે તમને ખોરાક ભાવતો નથી, પાણી કડવું લાગે છે, એટલે પાણી અને ખોરાકની અમાઉન્ટ તમે પ્રમાણમાં ઓછી લ્યો છો, જેના કારણે તમને કોન્સ્ટિપેશન થાય છે. તો એના માટે શું આપણે કરી શકીએ કે જે તમે ઘરે બેઠા પણ કરી શકો, તો એ આપણે જાણીએ. ફર્સ્ટ છે કે પાણીનો અમાઉન્ટ તમારે વધારે રાખવું જોઈએ. તમને એમ થશે કે પાણી ભાવતું નથી, પીવાતું નથી, પણ ઘૂંટડે કરીને પાણીની માત્રા તમારે આખા દિવસમાં રાખવી જોઈએ, જેથી કારણે એડિક્વેટ તમારું હાઇડ્રેશન રહેશે તો કોન્સ્ટિપેશન નહીં રહે. સેકન્ડ ટીપ કે ગ્રીન વેજીટેબલ્સ ને ફ્રૂટ, જે ફાઈબર વાળો ખોરાક છે, એ તમારે અમાઉન્ટ પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ, જેના કારણે રેશાનું પ્રમાણ વધારે રહેશે આહારમાં, તો જેના કારણે કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકશો. ત્રીજું, સાવ બિલકુલ રેસ્ટ કરવાના બદલે થોડું વોકિંગ, હળવું વોકિંગ, ઘરમાં હાલવા ચાલવાનું, ફરવાનું રાખવાનું, જેનાથી તમને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમમાં રાહત મળશે. અને આ ઉપરાંત કોન્સ્ટિપેશન માટેની સિરપ જે હોય છે, લેક્ઝેટિવ સિરપ, એ તમે કોઈ પણ તમારા ડોક્ટરની એડવાઇસથી જરૂર મુજબ લઈ જ શકો છો. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર સચ યુઝફુલ ટિપ્સ.